2025માં આવકનું પ્રમાણપત્ર મેળવવા માટે મતલબ કે આવકનો દાખલો બનાવવા માટે શું કરવાનું છે, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે, 2025માં જે ક્રાઇટેરિયા ચેન્જ થયા છે એના માટે તમારે કયા કયા પગલાં છે, ક્યાં જઈને ફોર્મ ભરવું, કયા કયા ડોક્યુમેન્ટ લાગે. હવે આવકનો દાખલો મેળવવાનો ઘણો સરળ થઈ ગયો છે. કઈ રીતે તમારે આવકનો દાખલો મળે છે, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે, આ રીતે તમે આ પ્રોસેસ કરીને તમે આવકનો દાખલો બનાવી શકો છો. આવકનો દાખલો બનાવવા માટેના સ્ટેપ કયા કયા છે, તમને દાખલો ક્યાંથી મળશે, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. આપણે સૌથી પહેલાં ડોક્યુમેન્ટની વાત કરીએ તો તમારે આધાર કાર્ડ, રેશન કાર્ડ, તમારું ચૂંટણી કાર્ડ, આ 3 ડોક્યુમેન્ટ તમે કોઈ પણ 2 ડોક્યુમેન્ટ આપી શકો છો. અથવા તમે નગરપાલિકામાં રહેતા હોય તો લાઇટ બિલ અથવા તમારું પાણીનું બિલ હોય તો આપી શકો છો. આવકનો પુરાવા માટે તમે તમારા સેલરી સ્લીપ હોય તો સેલરી સ્લીપ આપી શકો છો. તમે આઈટી રિટર્ન ભરતા હોય તો આપી શકો છો. જેમ કે તમારે બીજા ડોક્યુમેન્ટની વાત કરીએ તો એક ફોટોગ્રાફ એટલે કે તમારો એક પાસપોર્ટ સાઇઝનો ફોટાની જરૂર પડશે. આ દાખલો તમને ક્યાંથી મળશે? આ દાખલો તમને તાલુકા મામલતદાર કચેરીથી મળી શકે છે, કલેક્ટર કચેરીમાંથી મળી શકે છે, ગ્રામ પંચાયતમાંથી પણ મળશે. ગ્રામ પંચાયતમાં વધુ સારું રહેશે. ગ્રામ પંચાયતના વીસી ઓપરેટર દ્વારા આ દાખલો કાઢી આપવામાં આવે છે. ત્યારબાદ તલાટીનો સહી સિક્કો કરીને તમને આ દાખલો 3 વર્ષ સુધીમાં હવે કાઢી આપવામાં આવે છે. તમે ડિજિટલ ગુજરાત પર ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો. અને વધુ માહિતી માટે અમારા કમેન્ટ બોક્સમાં તમે કમેન્ટ કરી શકો છો. અને વધુ માહિતી તમને હું તમને પર્સનલી ડીએમ કરી દઈશ.